નમસ્કાર, હું રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રી બાબુભાઈ વૈદ્ય લાઇબ્રેરીમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. આજે આપણે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મોટી 6 લાઇબ્રેરી ઉપરાંત વોર્ડ નંબર 3 એટલે કે મનરપુર વિસ્તારમાં એક નવી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન આપણા રાજકોટ શહેરના ભાજપ પ્રમુખ શ્રી ડૉક્ટર માધવભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવેલું છે, જેમાં રાજકોટના મેયર સહિત તમામ પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. તે સિવાય મનરપુર વિસ્તારના ઘણા બધા લોકો, જાહેર જનતા ખૂબ જ બહોળી સંખ્યામાં હાજર રહી અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરેલ છે. આજે આ લાઇબ્રેરી ખાલી પુસ્તકોનો સંગ્રહ નથી, પણ અહીં જે વિદ્યાર્થીઓ છે જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય એમના માટે એક શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તે માટેનું આપણે ઉદ્દેશ્ય છે. આપણે અહીંયા પુસ્તકો ઉપરાંત વિદ્યાર્થીઓ માટે, બહેનો અને ભાઈઓ માટે એક અલગ રીડિંગ રૂમ, 40 જેટલા મેગેઝિન, 7000થી વધારે પુસ્તકો અને 10 જેટલા છાપા અત્યારે આપણે અહીંયા આપવામાં આવેલ છે. અને એ સિવાય આપણે જનરલ રીડિંગ એરિયા પણ છે કે જે પબ્લિક છે અહીં આવી અને રેગ્યુલર ન્યૂઝપેપર અને મેગેઝિન વાંચી શકે. હું મનરપુર વિસ્તારના લોકોને વિનંતી કરું કે અહીંયા બહોળી સંખ્યામાં આવી અને લાઇબ્રેરીનો લાભ લે. આપણે અહીંયા હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી જેવી અલગ અલગ ભાષાઓમાં પુસ્તકો ઉપસ્થિત છે. મારું નામ કલ્પેશ પીપળિયા છે. હું મનરપુર ગામનો વતની છું અને મનરપુર ગામમાં એક સરસ લાઇબ્રેરીનું આપણે ઉદ્ઘાટન થયું છે આજે. તો મને જાણીને ખૂબ આનંદ થયો અને આપણે જે પુસ્તકો અહીંયા વસાવેલા છે તે બહુ સારા એવા બ્રોડ થિંકિંગથી છે અને સાહિત્યમાં કવિઓથી માંડીને અત્યારના હાલમાં કોમ્પિટિટિવ એક્ઝામના પ્રિપેરેશનનું નોલેજ આપે છે એ રીતના મેગેઝિન બી વસાવેલા છે અને એક બહોળો અનુભવ મળી શકે અને એક કવિ વિશેની એક ઊંડી ઝલક જોવા મળે છે. એટલે પુસ્તકો વિશે કહેવા પહેલાં હું એક લેખકો વિશે થોડી કહેવા માગીશ કે લેખકોએ એના પૂરા આખા જીવનનો નિચોડ એક પુસ્તકમાં સંગ્રહ કરીને એક બ્રોડ થિંકિંગથી એક સારું એવું સાહિત્યની રચના કરી હોય છે. તો એક બાળકોમાં પહેલેથી જ એક થિંકિંગ આવશે કે ભવિષ્યમાં એમને શું બનવું છે, શું કરવું છે અને પ્લસમાં એમને એક પરિપક્વ સમાજનું નિર્માણ કરવા માટે પુસ્તકો એક બહુ મહત્ત્વપૂર્ણ ફાળો ભજવે છે. હાલમાં અત્યારે એવું થઈ રહ્યું છે કે ડિજિટલ યુગમાં લોકો બાળકોને ખાલી મોબાઈલ પર ઇન્ફોર્મેશન કે માહિતી ગેધર કરવાનું શીખવાડે છે, પણ એની સાથે સાથે પુસ્તકો જે માહિતી આપે છે એ થોડી ઊંડાણપૂર્વકની અને એક સમજણપૂર્વકની માહિતી હોય છે, જે રેન્ડમ સર્ચ જે આપણે રીલ્સ કે જે હોય છે એનાથી થોડું અલગ છે અને એ પુસ્તકો ભવિષ્ય નિર્માણ માટે બહુ અગત્યના છે.